મહીસાગરમાં નશાખોર શિક્ષકનું કારસ્તાન સામે આવ્યું, જેમાં દારૂડિયા શિક્ષકે કારથી બાઇક ચાલકને ટક્કર મારી. બાઇક ચાલકને અડફેટે લઈ 5 કિલોમીટર સુધી ઢસડ્યો હતો. બાઇક ચાલક બોનેટ પર હોવા છતાં કાર ઊભી ન રાખી. મોડાસા લુણાવાડા રોડ પર આ ઘટના ઘટી હતી, જેમાં કાર ચાલક શિક્ષક મહેશ પટેલ નશામાં ચિક્કાર હતો. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. બાઇક ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. શિક્ષક મહેશ પટેલ અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી. તો આ શિક્ષક જે દારૂના નશામાં ચિક્કાર થઈને ગાડી હંકારતો હતો, 5 કિલોમીટર સુધી બાઇક ચાલકને ઢસડ્યો હતો. આ બાઇક ચાલક કારના બોનેટ પર હોવા છતાં તેણે કાર ન રોકી, કારણ કે તેને ધ્યાન જ ન હતું કે આખરે તે શું કરી રહ્યું છે. આ શિક્ષકનું કારસ્તાન સામે આવ્યું છે. જે વિદ્યાર્થીઓને શિક્ષાના પાઠ ભણાવે છે એ પોતે પણ શિક્ષિત છે કે નહીં, કારણ કે તેને ટ્રાફિક રૂલ્સનું તો જ્ઞાન નથી જ, અને સાથે જ્યાં દારૂબંધી છે જે સ્ટેટમાં, ત્યાં દારૂમાં ચિક્કાર થઈને કાર તો ચલાવે છે, સાથે બીજાના જીવનું જોખમ પણ ઊભો કરે છે. હાલમાં શિક્ષકની મહેશ પટેલની અને સાથે અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. દારૂનો નશો કરીને આ શિક્ષક કાર તો ચલાવી જ રહ્યો હતો, પરંતુ સાથે સાથે એક બાઇક ચાલકને અડફેટે લીધો, અને એક બાઇક ચાલક કાર જે અડફેટે લઈને તેણે કારને ટક્કર મારી હતી બાઇકને, અને તે કાર જે બાઇક ચાલક હતો તે કારના બોનેટ પર આવી ગયો હતો. તે કાર ચાલકે કાર ઊભી ન રાખી, તેની સ્પીડ યથાવત રહી. એનો વિડીયો આપ સામે જોઈ રહ્યા છો કે કેટલી ઓવર સ્પીડમાં કાર હંકારવામાં આવી રહી છે. રાતનો આ સમય છે. બોનેટ પર અન્ય એક વ્યક્તિ હોવા છતાં પણ કાર ચાલકે કાર ઊભી રાખી જ ન હતી. ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં જે બાઇક ચાલક છે તેને ઈજાઓ પહોંચી છે અને તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. કાર ચાલક શિક્ષક મહેશ પટેલ નશામાં ચિક્કાર હતો, એટલે એટલો દારૂ પીધો હતો કે ન માત્ર બાઇક ચાલકને અડફેટે લીધો, પરંતુ આ બાઇક ચાલકને 5 કિલોમીટર સુધી ઢસડ્યો હતો. તે બોનેટ પર હોવા છતાં પણ ન કારની સ્પીડ ઓછી કરી કે ન કાર રોકી હતી, કારણ કે તેને નશામાં એ ખ્યાલ જ ન હતો કે તે આખરે શું કરી રહ્યો છે. સદનસીબે જે બાઇક ચાલક હતો તેનો બચાવ થયો છે, ત્યારે ઈજાઓ પહોંચી છે, ત્યારે સારવાર આપવામાં આવી રહી છે.